નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આંગણવાડી બહેનોને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપવા બાબત એક મહત્વની અપડેટ સામે આવી રહી છે। સરકારે આંગણવાડી કાર્યકરોને રાજ્ય કર્મચારીનો દરજ્જો આપવો જોઈએ તેવી માહિતી આપી છે। રાજ્ય જ નહીં પરંતુ દેશભરની આંગણવાડી બહેનોને આંગણવાડી કર્મચારી તરીકેનો દરજ્જો મળે તેવી માહિતી આપવામાં આવી રહી છે। સરકાર દ્વારા આ માહિતી આપી છે। વિગતવાર જોઈએ તો આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે તેમને આંગણવાડી બહેનોને કાયમી કરી અને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપવામાં આવે અને સરકારી કર્મચારી જે વર્ગ 3 અને વર્ગ 4 તરીકે કાર્યરત છે તેમને જે લાભો મળે છે તે તેમને પણ ચૂકવવામાં આવે, કારણ કે તેમની પણ જે કામગીરી છે સરકારી કર્મચારી તરીકે તે લોકો પણ કામ કરે છે, પરંતુ જે કામ તે લોકો કરે છે તે પ્રમાણે ખૂબ જ ઓછું તેમને માનદ વેતન ચૂકવવામાં આવે છે। તો તેમની લાંબા સમયની જે માંગણી છે કે તેમને કાયમી કરવામાં આવે, માનદ વેતનમાં વધારો કરવામાં આવે અને સરકારી કર્મચારી તરીકેના લાભ આપવામાં આવે, તો તેનો આખરે અંત આવતો હોય તેવું જોવા મળી રહ્યું છે। દિવાળી પહેલાં તેમને આ લાભ મળે તેવું જોવામાં આવી રહ્યું છે। સરકારે પણ એટલીસ્ટ આંગણવાડી કાર્યકરોને રાજ્ય કર્મચારીનો દરજ્જો આપવો જોઈએ કે તેવું જેપી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો રાજ્ય ભાજપ કિસાન મોરચાના નેતા અને રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘના કન્વીનર જયપ્રકાશ પાંડે દ્વારા ગુરુવારના રોજ ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર મોકલીને માંગ કરી હતી કે આંગણવાડી કાર્યકરો અને સહાયકોને રાજ્યના કર્મચારીઓનો દરજ્જો આપવામાં આવે। તેમણે જણાવ્યું હતું કે આશરે 56 લાખ જેટલી આંગણવાડી કાર્યકરો 50 વર્ષથી માનદ વેતન પર કામ કરી રહ્યા છે, જે તેમના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરે છે। તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ તેમને સંપૂર્ણ પગાર, પેન્શન, ગ્રેચ્યુટી અને નિવૃત્તિ લાભો મળવા જોઈએ। તો ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે, સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આદેશ આપી દેવામાં આવ્યો છે અને સરકાર દ્વારા આ આદેશને પડકારતા ફરીથી પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે તેમને માનદ વેતનમાં વધારો કરવામાં આવે। 24,800 જેટલો કાર્યકરને અને 20,300 જેટલો તેરાગરને પગાર ચૂકવવામાં આવે, માનદ વેતન ચૂકવવામાં આવે, તેમને કાયમી તરીકેનો દરજ્જો આપવામાં આવે અને 6 મહિનાની અંદર આ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવે તેવું ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો પણ આપી દેવામાં આવ્યો છે। પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય ના લેવાતા આખરે જેપી સાહેબ દ્વારા પણ આ જણાવવામાં આવ્યું છે અને વધુમાં જોઈએ તો ગૃહમંત્રી અમિત શાહને પણ પત્ર લખીને માંગ કરવામાં આવી રહી છે કે આંગણવાડી કાર્યકરો અને સહાયકોને રાજ્ય કર્મચારીનો દરજ્જો આપવો જોઈએ અને આશરે જે 56 લાખ જેટલા દેશભરના આંગણવાડી કાર્યકરો 50 વર્ષથી માનદ વેતન પર કામ કરી રહ્યા છે, જે તેમના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરે છે, તો તેમણે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ તેમને સંપૂર્ણ પગાર, પેન્શન, ગ્રેચ્યુટી અને નિવૃત્તિ લાભો મળવા જોઈએ। વધુમાં તેમણે કહ્યું કે સરકાર દ્વારા લેવામાં આવેલું આ પગલું માત્ર ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને સાચી શ્રદ્ધાંજલિ જ નહીં પરંતુ આગામી ચૂંટણીઓમાં પણ ભાજપ અને એનડીએને પણ ફાયદો કરાવશે। વધુમાં તેમણે લખ્યું છે કે જો આ નિર્ણય લેવામાં આવશે તો આંગણવાડી બહેનો પણ સરકાર પ્રત્યે લાગણી વ્યક્ત કરશે, રાજી થશે અને તેમની કામગીરીમાં પણ સારો એવો વધારો થશે અને સ્પષ્ટ નિષ્ઠાથી તે લોકો કામ કરી શકશે અને કેન્દ્રીય મંત્રી જે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી છે રામવિલાસ પાસવાન, તેમને પણ સાચી શ્રદ્ધાંજલિ મળશે અને આગામી ચૂંટણીઓમાં ભાજપ અને એનડીએને મોટો ફાયદો આ કાર્ય કરવાથી જોવા મળશે, કારણ કે જો બહેનોના માનદ વેતનમાં વધારો કરવામાં આવશે, તેમને કાયમી કર્મચારી તરીકેનો દરજ્જો આપવામાં આવશે, તો દેખીતી રીતે કંઈક અંશે ભાજપ સરકારને પણ આનો ફાયદો જોવા મળશે। ધન્યવાદ।